નર્મદની આજે જન્મ જયંતિ નિમિત્તે અહીં નર્મદની પ્રતિમા પાસે ગાંધીબાગમાં અમે સૌ ભેગા થયા છે. અમારી સુરત શહેરની 100 વર્ષ જૂની રીટા ચોકસી હરિપરા સાર્વજનિક હાઈસ્કૂલ તેના આચાર્ય શ્રી વિજયભાઈ બારોટ તેના અમારા વિદ્યાર્થીઓને સાથે લઈને અમે જે અહીં આવ્યા છે અને નર્મદની જન્મ જયંતિ ઉજવણીમાં રેલી આકારે અમે જઈને જ્યાં કાર્યક્રમ છે ત્યાં અમે જવાના છીએ. આજે વીર કવિ નર્મદનું સૂત્ર યાહોમ કરીને પડો ફતે છે આગે. આ ભર વરસાદમાં પણ અમારો ઉત્સાહ જરાય ઢીલો પડ્યો નથી. વિદ્યાર્થીઓ આજે અમારી સાથે છે, આચાર્ય એમની સાથે છે. તો જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી. ધીમે ધીમે दोस्तों नमस्कार અને સ્વાગત. ગુજરાતી સાહિત્ય પરિષદ અને નર્મદ સાહિત્ય સભા સુરત વતી આપ સૌનું હાર્દિક અભિવાદન. ધ્વજ પ્રકાશ છે જળ કસુંબી પ્રેમ શૌર્ય કી તું ભણાવ ભણાવ નિજ સંતતિ સૌને પ્રેમ શૌર્યની રીત. આજે નર્મદની 192મી જયંતિ અને એની સાથે જ ગુજરાતી ભાષાનો દિવસ પણ ખરો અને બંને એવી સંસ્થાઓ જેમણે ગુજરાતી ભાષાને માટે લગભગ પોણી સદી એક સદીથી કામ કર્યું છે એવો એક સાથે આજે ભેગા છે. આપણને ખૂબ આનંદ છે એ વાતનો કે આજે આપણી સાથે સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી આપણી સાથે છે. એમનું હાર્દિક અભિવાદન. ગુજરાતી સાહિત્યની જેણે સતત નોંધ લીધી છે એવા સામયિક પરમના સંપાદક શ્રી આપણી સાથે છે. કિરીટભાઈ, આપનું હાર્દિક અભિવાદન. નર્મદ સાહિત્ય સભાના અમારા માનનીય પ્રમુખ શ્રી બકુલભાઈ કેલર, અમારા ઉપપ્રમુખ શ્રી કપિલદેવ શુક્લ અને આપણે આજે જેમને નર્મદ ચંદ્રકથી નવાજેશ કરવાના છીએ એવા ડૉક્ટર મહેશ ચંપકલાલ સર, કેતન મુનશી વાર્તા સ્પર્ધાના ત્રણેય વિજેતાઓ પણ આપણી સાથે છે અને જેઓ સતત અમારી સાથે છે તમામ પ્રવૃત્તિઓમાં અને આજના યજમાન પણ છે એવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, આપનું હાર્દિક અભિવાદન. સૌથી પહેલી વિનંતી નિખિલભાઈને જ કરીશું, તેઓ અત્યંત વ્યસ્ત છે કે નિખિલભાઈ સૌનું કૃપયા સ્વાગત કરો. સુપ્રભાત. હાઈકુ એ ગુજરાતીનું 17 અક્ષરનું કાવ્ય છે અને એના તણખલા જેવા લઘુદેમાં ડુંગર જેવા વિરાટ ભાવને સમાવવાની તકલીફ હોય છે. તેવી જ રીતે કવિ શ્રી નર્મદના વ્યક્તિત્વને શબ્દરૂપી લઘુદે આપવો એ મારા માટે ખૂબ જ કઠિન કામ છે. પરંતુ ગુજરાતી સાહિત્ય પરિષદ અને નર્મદ સાહિત્ય સભાને અભિનંદન એટલા માટે આપીએ કારણ કે આજે કવિ નર્મદસિંહને યાદ કરવા એ બહુ જ જરૂરિયાતની વિષય બની ગયો છે. નવી પેઢીને તો ભૂલી જશે એટલે સતત એમને યાદ અપાવવું પડે કે આપણે કઈ રીતે સાહિત્યનો ભાષો એઓએ જાળવ્યો હતો, અકબંધ રાખ્યો હતો, જેના પરિણામે હજુ પણ આપણી ગુજરાતી ભાષા આટલી જીવંત છે. આ વર્તમાન પરિપ્રેક્ષ્યની વાત કરીએ તો આવી પ્રવૃત્તિ કરવી બહુ અઘરી છે અને એમાં પણ આપ જેવા એક એવા સામાયિકના સંપાદક છો કે જે માત્ર ને માત્ર ગુજરાતી ભાષાના જતન અને સંવર્ધન માટે કામ કરતી હોય, માનું છું કે એના જેટલી વિરલ અદ્ભુત ઘટના બીજી કોઈ નથી. સાહિત્ય પરિષદને તો અભિનંદન આપવા ઘટે છે કે ગુજરાતી જે આપણે માનીએ કે ભૂતરાથી જતી વિશ્વાસથી જતી ભાષા છે. અમે પણ બહુ ચિંતિત છું. ગુજરાતી ભાષાનો ખૂબ સમર્થક છું, પરંતુ જોડણીના સંદર્ભની અંદર ક્યારેય પણ મને ગમતું નથી હોતું ખોટું લખાઈ જાય અથવા તો કોઈએ ખોટું છાપી દીધું હોય ને તો મને એમ થાય કે થોડું કરેક્ટ કરી દેવું જોઈએ. એટલે આવી આટલી સરસ ભાષાના સંવર્ધન માટે આપ જે પ્રયત્ન કરો છો એ આપણા માટે બહુ વિશેષ આનંદની વાત છે. ચેમ્બર ઓફ કોમર્સ એ લોકોની બનેલી અને લોકો માટેની સંસ્થા છે એટલે આમાં અમારા સૌજન્યની ભાગીદારી એ સ્વાભાવિક જ હોઈ શકે નરેશભાઈ. એટલે એમાં અમે કંઈ વિશેષ કામ નથી કર્યું. રૂપિનભાઈ જેવા સાહિત્યકાર મિત્ર અને અમારા ભૂતપૂર્વ પ્રમુખ હોય એટલે અમને જે વારસો મળ્યો છે એમની પાસેથી એ વારસો અમે આગળ વધારી રહ્યા છે એટલે એ અમારા માટે બહુ સ્વાભાવિક પ્રકારનું છે. એટલે આ બધા જ મિત્રોનું ચેમ્બર ઓફ કોમર્સ વતી સ્વાગત કરતા મને અત્યંત આનંદ થાય છે. ભલે ધંધા ઉદ્યોગની પ્રવૃત્તિને અમે વધારે મહત્વ આપીએ છીએ પણ તેની સાથે સાથે અમે આ પ્રકારની સામાજિક પ્રવૃત્તિની અંદર પણ અમારી સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આગળ જતા રહીએ છીએ. એની અને આ ભવિષ્યમાં પણ આ પ્રમાણે
આપણે આ બધી વાતોને અકબંધ રાખીશું. જ્યારે પણ ચેમ્બરની જરૂર પડે ત્યારે આ ચેમ્બરની વિરાસત આપની છે એમ માનીને આપણે ખૂબ ખૂબ એટલે મદ્રાસી અટકથી ગેરમાર્ગે દોરવાની જરૂર નથી. છે ગુજરાતી આ માણસ સુરતી લાગે છે. હા, મદ્રાસી અટકથી ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી. ચેમ્બરને એમને ચેમ્બર રહેવા દીધી છે, ગેસ ચેમ્બર નથી. થેન્ક યુ વેરી મચ નિખિલભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. અને ચેમ્બરનો સવાલ હંમેશા અમારી સાથે છે, અમને પૂરો વિશ્વાસ છે. થેન્ક્સ અ લોટ. વિનંતી કરીશું નર્મદ સાહિત્ય સભાના અમારા માનનીય પ્રમુખ શ્રી બકુલભાઈ ટેલરને. બકુલજી, આપ સૌ જાણો છો તે પ્રમાણે આજીવન પત્રકારત્વ અને સાહિત્ય સાથે સંકળાયા છે. એમને વિનંતી કરીશું આપ સૌનો આવકાર આપવા માટે અને આજના આપણા મહેમાનોનો નાનકડો એવો એમનો પરિચય આપવા માટે. શ્રી બકુલ ટેલર પ્લીઝ. જે આવી ચૂક્યા છે અને આવી વરસાદી સવારે આવ્યા છે, પહેલાં થોડી ચિંતા હતી કે કેવી રીતે થશે, પણ આજના ભાદરવાના આરંભના વરસાદે સ્ટેચ્યુ થઈ ગયેલા નર્મદને પણ ભીંજવી નાખ્યા. એટલે ગુજરાતી સાહિત્ય પરિષદ, જેના સ્થાપક પણ આપણા સુરતના હતા રણજીતરામ મહેતા, અને રણજીતરામ મહેતા સાહિત્ય પરિષદ 1905માં સ્થાપે તેની પહેલાં નર્મદ તેમણે 1833માં આવીને ગુજરાતી સાહિત્યની ભૂમિકા તેઓ રચી ચૂક્યા હતા. અને જે વિપુલ તેમણે કામ કર્યું છે ભાષા અને સાહિત્યના ક્ષેત્રમાં, સાહિત્યના પ્રકારોના ક્ષેત્રમાં જે કામ કર્યું છે તેમણે, આપણને એવું થાય કે આ પ્રકારનો જોશો કોઈ સુરતીનો જ હોઈ શકે. અને એ જોશો આજે પણ જળવાયો છે. જ્યારે આ વરસાદી દિવસોમાં આ આયોજન થતું હતું ત્યારે અમારા રાજન ભટ્ટ થોડી જીદે ચડેલા હતા કે જે નર્મદનું સ્ટેચ્યુ છે ત્યાંથી એમ કે ચાલતા અહીંયા આવીશું. આ એક પ્રકારની એક થાય કે જીદ નહીં, પણ પણ એનો મિજાજ એવો કે ડગલું ભર્યું તો ના હટવું તો ના હટવું, અને એ પ્રમાણે થયું. એટલે તેના જ પરિણામે આજે આપણે અહીંયા છે. લાંબા સમયથી જે સભા અમારે યોજવી હતી, કારણ કે નર્મદચંદ્રક પણ અમારે આપવાના બાકી રહેતા થતા હતા, અને એ જ રીતે કેતન મુનશી વાર્તા સ્પર્ધાના જે વિજેતા છે તેને પણ આજે નવાજવાના હતા. એટલે આ અમારા પોતાનામાં પણ જે બહુ પ્રતીક્ષિત હતી એવી આ સભા છે. અને એ સભામાં તમે બધા આવ્યા છો. અને હર્ષદ અહીં આવે, હું હર્ષદ એટલા માટે કહું છું કે મારા મિત્ર છે, બાકી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદી આવે. અને એ જ રીતે આપણા બહુ જ ઉત્તમ વાર્તાકાર અને અત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદના પરબના જે સંપાદક છે એ કિરીટ આવે. એ બે હું માનું છું કે એ ઘટના છે આ પ્રસંગની. આજે 192મી જ્યારે જન્મ જયંતિ હોય નર્મદની, અને સાહિત્ય પરિષદના પ્રમુખ અહીંયા હોય, પરબના તંત્રી અહીંયા હોય, અને બીજા જે મિત્રો છે એ તો છે જ. એટલે એવી આ સભામાં આપ સૌનું સ્વાગત છે. જે બીજું કેટલુંક મારે એનાઉન્સ કરવાનું છે, જેની મને સરસ રીતે યાદી મને નરેશભાઈએ આપી છે, તે છે કે આજે જે એવોર્ડો આપવાના છે, પુરસ્કાર આપવાના છે એ તો છે, પણ જે અમારે બીજા કેટલાક, કારણ કે જે નર્મદ સાહિત્ય સભા છે એ બીજા કેટલાક પુરસ્કારોની પણ એને જે આપવાની જવાબદારી છે એ એની રહેતી હોય છે. અને આ વર્ષે કુલ 8 એવા ચંદ્રકો આપવાના થશે અમારે. તો હું તે કહું કે નર્મદ ચંદ્રક આત્મકથા અને જીવન ચરિત્ર માટે તે આ વર્ષે અપાશે.
નંદશંકર મહેતા ચંદ્રક તે પણ અમારે આપવાનો થાય છે. જ્યોતિન્દ્ર દવે ચંદ્રક હાસ્યલેખન માટે તે પણ આ વર્ષે આપવાનો થશે. નાનુભાઈ નાયક ચંદ્રક ગાંધીવાદી વિચારસરણી, લોકશાહી વિચારધારા કે સમાજ જીવન વિષયના જે પુસ્તકો છે તે માટે અપાતો હોય છે, તો તે પણ આ વર્ષે અપાશે. જનક નાયક ચંદ્રક જીવનલક્ષી, પ્રેરણાત્મક, મનોવિજ્ઞાનના પુસ્તક માટે અપાશે. મનહલા ચોકસી ચંદ્રક, એમનું નામ ગઝલ સાથે જોડાયેલું છે, તો ગઝલ સંગ્રહ માટે અપાશે. ગઝલ વિવેચન, ગઝલ વિષયક જે પુસ્તક હશે તેના માટે. એ જ રીતે જૈન પાઠક ચંદ્રક પણ એ એવો છે, એના માટે કોઈ કે પુસ્તક મોકલવાની કે કશું કંઈ એવી જરૂર નથી હોતી, કારણ કે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે. એવી જ રીતે ભગવતી કુમાર શર્મા ચંદ્રક અપાશે. નવલકથા, નવલિકા, નિબંધ અને આત્મકથા વગેરેમાં નોંધપાત્ર અર્પણ માટે, અને તે પણ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે, એટલે તેના માટે પણ કોઈ કે પુસ્તક મોકલવાના નથી. તો આ માટેના જે કંઈ પુસ્તકો છે જે ચંદ્રક હેઠળ આવે છે તે આ વર્ષને 30 સપ્ટેમ્બર સુધીમાં એના પુસ્તકો મોકલવાના રહેશે. કેતન મુનશી વાર્તા સ્પર્ધા માટે જે વાર્તા મોકલવાની થશે તે પણ 30 સપ્ટેમ્બર સુધી મોકલવાની થશે. આ વિશેની વધુ વિગતો નરેશભાઈ પછીથી આપશે. એટલે હવે સભા આપણી જેમ આગળ જવાની એ નરેશભાઈના નેતૃત્વમાં જશે. થેન્ક યુ બકુલભાઈ. દોસ્તો, અમારા પ્રમુખશ્રીએ જે જાહેરાતો કરી તે 8 નવા ચંદ્રકો, આજે આપણે જે ચંદ્રક આપવાના છે તે ઉપરાંતના છેલ્લા 3 વર્ષ દરમિયાનમાં પ્રકાશિત થયેલા પુસ્તકોના સંદર્ભમાં છે. એને વિગતવાર નોંધ તૈયાર કરીને સાહિત્યિક વર્તુળોમાં અમે આજે મોકલવાનો પ્રયત્ન કરીશું. 1 દિવસમાં એ થશે. 1 થી 30 સપ્ટેમ્બર સુધીમાં અમે આ પુસ્તકો આવે તેવી અપેક્ષા રાખીએ છીએ. એને શક્ય તેટલું વધારે પેપરલેસ બનાવવાનો પ્રયત્ન કરીશું. પુસ્તકો સિવાયના કોઈ કાગળ ન થાય એની કાળજી રાખીશું, અને ડિજિટલ વર્ઝનમાં કરીશું કે જેથી કમ્યુનિકેશન સરળ બને અને પારદર્શી બને. તો આપ સૌ અમને એમાં સહકાર આપશો એવી અપેક્ષા છે. આજે આપણે મળી રહ્યા છીએ નર્મદ સાહિત્ય સભા ઉપરાંત આપણા રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત એવી સાહિત્યિક સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદ, અને માનનીય પ્રમુખ શ્રી હર્ષદભાઈ ત્રિવેદી સાહેબ આપણી સાથે છે. એમને પણ વિનંતી કરીએ કે આપ સૌનો તેઓ આવકાર આપે. શ્રી હર્ષદ સર. નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ અને મિત્ર બકુલભાઈ, સાથે બિરાજમાન કિરીટભાઈ, નરેશભાઈ, રૂબીનભાઈ, મહેશ ચંપકલાલ, કપિલદેવ, રાજનભાઈ, નિખિલભાઈ હમણાં ગયા, આજે બધા જે વિજેતા સાહિત્યકારો છે અને બીજા જે મિત્રો બધાને મારા વંદન. ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે નર્મદ સાહિત્ય સભાનો બહુ જૂનો સંબંધ છે, અને મારે પ્રમાણિકતાથી કહેવું જોઈએ કે ગુજરાતી સાહિત્ય પરિષદને પુષ્ટ કરવામાં વર્ષોથી નર્મદ સાહિત્ય સભાનો ફાળો રહ્યો છે. કોઈ પણ સંસ્થા એ તો સમાજની સંસ્થા, અને સમાજની એક ગામમાં થોડો હોય તો અનેક ઠેકાણે હોય. એટલે સુરતનો અમને ઘણો ટેકો રહ્યો છે પરિષદને, એનો મને આનંદ છે. આ કેટલો મોટો સુયોગ છે કે નર્મદની જયંતિ અને નર્મદ સાહિત્ય સભા આવો સરસ ઉત્સવ કરે છે. આપણે બધા સર્જકો જે ઉત્તમ પ્રકારનું સાહિત્ય સર્જન કરતા હોય એમને જો સમયસર ન પહોંચીએ, ક્યારેક એવું બને કે સમય પ્રમાણે ખાતર અને પાણી ન કરીએ તો છોડ મુરઝાઈ જાય. તો આ છોડને ઉછેરવાની પ્રવૃત્તિ છે. ઇનામ આપવું, ચંદ્રક આપવો એ સ્થૂળ ઘટના નથી મારી દ્રષ્ટિએ. સર્જકને અંદરથી એનો આત્મવિશ્વાસ વધારે છે, એને આગળ 2 ડગલા જવાની પ્રેરણા આપે છે, અને એ રીતે આ ઘટનાનું મહત્વ છે. 192 વર્ષ થયા નર્મદને. આવનારા 8 વર્ષ પછી આપણે એને દ્વિશતાબ્દી ઉજવવાની છે, અને આશા રાખું એ વખતે ગુજરાતી સાહિત્ય પરિષદ, નર્મદ સાહિત્ય સભા અને ગુજરાતની બીજી સંસ્થાઓ મળીને આપણા અસ્મિતા પુરુષને આપણે 200 વર્ષ એવા ઉજવીએ કે ગુજરાતને યાદ રહી જાય. વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની તો ઉજવણી થાય છે,
કારણ કે એમની પાસે બધા ઘણા સાધન સંપન્ન હોય છે. એક સાહિત્યકારની ઉજવણી જ્યારે કરીશું ત્યારે આપણી સારી સંસ્કારિતા પ્રગટ થશે. નર્મદે આપણને કેટલું આપ્યું. આપણે ગુજરાતી છીએ એનું ગૌરવ સૌથી પહેલા તો નર્મદે કરાવવાનું છે. આપણે એને અર્વાચીનોમાં આદ્ય કહીએ છીએ તે માત્ર એક ક્ષેત્રમાં નહીં, સાહિત્યના કોઈ પણ ક્ષેત્રની વાત કરો, નિબંધની વાત કરો તો નર્મદ, કોશની વાત કરો તો નર્મદ, ઉર્મી કવિતાની વાત કરો નર્મદ, દેશભક્તિની વાત કરો નર્મદ, ગુજરાતની ભક્તિની વાત કરો તો નર્મદ, કયા ઠેકાણે નર્મદ. સાહેબ, આ સુરતની ભૂમિએ આપણને 3 નંદા આપ્યા. સુરતનું સાંસ્કૃતિક યાત્રા જે છે એનો ઇતિહાસ લખાવવો જોઈએ. મારા ખ્યાલથી સત્તાવાર ઇતિહાસ છે નહીં, તો એ પણ કોઈકને સોંપીને કામ કરાવવા જેવું છે. તો આ પ્રસંગે હું આપ સૌને શુભેચ્છાઓ આપું છું, અભિનંદન આપું છું. અને વિશેષ આમ તો ઘણું નર્મદ વિશે બોલી શકાય, પણ અત્યારે એટલો સમય નથી આપણી પાસે અને એવી જરૂર પણ નથી. પણ નર્મદની એક બહુ જ ઓછી જાણીતી છે. જય જય ગરવી ગુજરાત ને એ તો બધું બધાને ખબર છે અને બધા આપણે રોજ જાણતા હોઈએ, બધાને મોઢે પણ હોય છે. તો મને એમ થાય છે કે નર્મદને પ્રગટ કરે, નર્મદના વ્યક્તિત્વને પ્રગટ કરે એવી પણ ઘણી રચનાઓ છે. એક રચના પસંદ કરો તો બીજી 2 એમ કે મારું નામ કેમ નહીં, પણ તેમ છતાં મર્દ તેહનું નામ સમો આવે કે ચાલે, મર્દ તેહનું નામ સમો આવ્યો કે ચાલે, કનક કામિની તજી સજી રણમાં હલે, મર્દ તેહનું નામ ડરે નહીં રણે જવાથી, હોંશે ચડે તો ખાર ડગે નહીં રીપુ મળ્યાથી, મર્દ તેહનું નામ મરે પણ ન મૂકે, મરે પણ ન મૂકે, ધીર ધરી શુર ભેદ તાક્યું નિશાન ન ચૂકે, મર્દ તેહનું નામ ચળકતા શસ્ત્રો જોઈ, ઉછળી કરતો હાથ કીર્તિ ઉજળી પર મોહી, મર્દ તેહનું નામ રડે નહીં ઘાવ લીધાથી, પડ્યો પડ્યો પણ કહે કાઢ શત્રુને અહીંથી, મર્દ તેહનું નામ ભોગવે શ્રમે રડેલું, સિંહ સરીકો તેલ ખાઈને ઘાસ પડેલું. આ નર્મદ એટલે શું? તો આ મર્દ. એને આપણને જોશો શબ્દ આપ્યો પહેલી વખત. આપણે જોશો શબ્દ બોલ્યો ને તો પણ તમારે રુધિર તમારું અંદર દોડવા માંડે. એટલે નર્મદે ગુજરાતી સાહિત્યની સવાર પાડી છે એમ કહીએ તો ચાલે. અર્વાચીન ગુજરાતી સાહિત્યની, આમ તો ઇતિહાસ સાહિત્યનો ઘણો મોટો છે, પણ અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રભાત, એની સવાર એ નર્મદને કારણે પડે છે. અને આનંદની વાત છે કે બકુલભાઈ અમારા મિત્ર અત્યારે સભાના પ્રમુખ છે. પ્રવૃત્તિઓ વધારો, આપણે બધા સાથે છીએ. અને એક મારી અપીલ પણ છે સુરતને કે ગુજરાતી સાહિત્ય પરિષદ અને નર્મદ સાહિત્ય સભા બંને મળીને આવતા 1 વર્ષનો પાકો સમય આપું છું. 1 વર્ષમાં આપણે એક કોઈ અદ્ભુત કાર્યક્રમ એવો કરીએ બંને સંસ્થાઓ મળીને કે જે ગુજરાતના સાહિત્યના ઇતિહાસમાં નોંધપાત્ર બને એવો કાર્યક્રમ કરવો છે. અને એ ક્લોઝ આપણે બેસીને નક્કી કરીશું, પણ એટલું વચન માગું છું કે આવો એક અદ્ભુત કાર્યક્રમ બનાવીને. આભાર. બીજી એક કવિતા છે નર્મદ ઉત્તર. પૂર્વ નર્મદનો જોશો નહીં તો આપણે જોયું મર્દ તેહનું નામ. પણ કવિ કેવો પૂર્ણ હોય, કવિ અંદરથી કેટલો કોમળ હોય અને માનવ જાત માટેનો જે પ્રેમ છે, પોતે શું કામ કર્યું છે એને ખબર છે, પણ એક વિવેક હોય છે. જ્યારે જીવન છોડવાનો અવસર આવે દરેકને જવાનું તો હોય જ છે. નર્મદ એ ક્રાંતિ દ્રષ્ટા કવિ છે. એને ખબર છે કે મારું અવસાન, દેહાવસાન થશે પછી શું થશે, એનું એને પોતે જ આપણને ઇંગિત આપ્યું છે. નવ કરશો કોઈ શોક રસિકડા. આ રસિકડા શબ્દ ના હોય તો આ કવિતાનો કોઈ અર્થ નથી. રસિકડા કોને ગયા? મને તમને બધાને રસિકડા ગયા. નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. સાહેબ, એની કેફિયત સાંભળો. યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બંધ. શું નમ્રતા છે! આ નર્મદ જેને આપણે ઉદંડ કહીએ છીએ એ શું કહે છે? યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બંધ. પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મન. એને ખબર છે કે હરખાનારા પણ લોકો છે, પણ પ્રેમી અંશને રુદન આવશે. અને અંશ કહેતાની સાથે
જો એક શબ્દ બહુ વ્યવસ્થિત વાપર્યા છે, પ્રેમી અંશ. અંશ કોને કહીએ છીએ આપણે? પરમાત્માનો અંશ જેનામાં હોય એ પ્રેમી અંશ. દયારામ પણ દયારામે પણ કહ્યું છે. Yes. મર્મને સમજે બંકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી રસિકડા ન કરતા. એક પીડમાં બીજી ચીડથી જળશે જીવ અગનથી, હતો દુખીઓ થયો સુખીઓ, સમજો છૂટ્યો રણથી. શું અદ્ભુત અભિવ્યક્તિ છે. મોહ હું તમે પણ વળી મળશો, મુક્ત થશો જગતમાંથી. હરિકૃપાથી મમ લેખ ચિત્રથી, જીવતો છું દમથી. આ નગરનું હું પણ એક ક્યારેક છું. આ એનો સિંહનાદ હતો. અને એ માણસ એમ કહે છે કે હું મુક્ત છું. વીર સત્યને રસિક ટેકી પણ હરી પણ ગાશે દિલથી. આ આત્મવિશ્વાસ છે નર્મદમાં. એને ખબર છે કે હરી દુશ્મન પણ ગાશે દિલથી. વીર સત્ય ને રસિક ટેકી પોતે પોતાનો જ પરિચય આપે છે, નિસંકોચ આપે છે. એ સંકોચ ક્યારે દૂર થાય છે? પોતાના કર્મ માટેની પ્રતીતિ હોય ત્યારે. વીર સત્ય ને રસિક ટેકી પણ હરી પણ ગાશે દિલથી, જુદાઈ દુઃખ તે નથી જ જવાનું, જાય માત્ર મરણથી. મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુઃખ વધે જ રુદનથી. જગત નીમ છે જન્મ મરણનો, દ્રઢ રહેજો હિંમત. પોતે જ આશ્વાસન આપીને જાય છે. મને વિસારી રામ સમરજો, સુખી થશો સૌ લખથી. સુખી થશો સૌ લખથી. આ લખ શબ્દ વાપરીને એને જે કેટલું બધું આ સમાજનું સ્વાસ્થ્ય અને કેવી રીતે ઈચ્છું છે. તો આ કવિ છે. કવિને આપણે માત્ર ક્રાંત દ્રષ્ટા કહીએ છીએ, બરોબર છે, પણ સમાજનો જો સાચો બેરું હોય તો એ કવિ છે. ખૂબ સરસ હર્ષદભાઈ. કવિ નર્મદને યાદ કરવા માટે આનાથી સરસ બીજી શું વાત હોય? એમની અંતિમ વાતો જે એમણે કાવ્ય સ્વરૂપે આપણી સમક્ષ મૂકી છે, આપણી ભાષામાં પણ એક અમર રચના બની ગઈ. મારી કેફિયત કે મારું વસિયતનામું જો હોય તો કવિનો વસિયતનામાનો એક આદર્શ નમૂનો છે. આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, નર્મદ સાહિત્ય સભા તરફથી અમે 85 વર્ષોથી ગુજરાતી ભાષામાં ઉત્તમ કાર્ય કરતા હોય તેમને પહોંચતા હોઈએ છીએ. અને આપ ગુજરાતી સાહિત્યના તમામ આ છેલ્લા સદી દરમિયાનના કોઈ પણ મહાપુરુષના વિશે વાંચશો તો એમાં આવશે કે એમને નર્મદ ચંદ્રક પણ મળ્યો હતો. અમને વાતનું ગૌરવ છે. અને આજે અમે જે ચંદ્રકો આપવાના છીએ તેમાં આપણી સાથે ડૉક્ટર મહેશ ચંપકલાલ સાહેબ છે. પછી વાત ડૉક્ટર મહેશ ચંપકલાલનું પુસ્તક 2020 થી 22 દરમિયાનમાં જે આવ્યું છે, સ્વતંત્રોત્તર ગુજરાતી નાટક, વલણો અને વળાંકો. મહેશભાઈ જેવી વ્યક્તિ જ્યારે આ પ્રકારનું ડોક્યુમેન્ટેશન કરે છે એનું ખૂબ મહત્વ ગુજરાતી નાટક માટે છે. હું ઘણા બધા મિત્રો છે, આપ એનાથી પરિચિત છો. મને ડૉક્ટર મહેશ ચંપકલાલને માટે એ બાબત સૌથી વધારે માન છે. રૂપે અમારા સ્કોપા કોલેજના નાટકના વિદ્યાર્થીઓને મહેશભાઈ જે બોલે તેને સંપૂર્ણ રીતે વિદ્યાર્થીઓ રેકોર્ડ કરે. કારણ કે કોઈ એક વ્યક્તિ શિક્ષક તરીકે સમગ્ર ટેક્સ્ટબુક પોતાના અનુભવની સાથેના નિચોડથી આપતી હોય તો એ ડૉક્ટર મહેશ ચંપકલાલ છે. જ્યારે પણ ગુજરાતી રંગભૂમિની વાત થશે ત્યારે એક અદ્ભુત દિગ્દર્શક, પોતે અભિનેતા, પણ નાટ્ય શિક્ષણમાં એમણે જે કામ કર્યું છે અને આ પુસ્તક દ્વારા એનું એક દસ્તાવેજીકરણ કર્યું છે. મહેશભાઈ, આપને પ્રણામ. માન્ય પ્રમુખશ્રી, બંને સંસ્થાઓના પ્રમુખશ્રીઓને વિનંતી કરીએ કે આપ જોડાઓ અને ડૉક્ટર મહેશ ચંપકલાલ શાહ સાહેબને આપણે નર્મદ ચંદ્રકથી નવાજી. આપ સૌને વિનંતી કૃપયા એને હર્ષભેર વધાવી. તમારે પણ ઓકે છે?
વાહ શોભો છો આમાં ચંદ્રક શોભે. હા અભિનંદન પત્ર છે મહેશજી પ્લીઝ સ્વીકારો દેવ તમે જોડાવો ને સાથે અરે અરે આપણા તમે નાટકના આપણી સંસ્થાના પ્રતિનિધિ છો નાટ્ય મહર્ષિ. એક મિનિટ હવે હું આમ જ હા હવે શું થાય અને આજે થોડાક આ બાજુ આવે ને પેલો નર્મદનો ફોટો બરોબર આવે ઓકે હા થોડાક હજી થોડાક આ બાજુ અચ્છા આમ કહો છો હવે દોસ્ત છે ને, કપિલ તું હા કપિલભાઈ વાહ ઉભા રહેજો એ રાતના જો ભાઈ આ ચેનલ છે જાણી કરતો પાછો એક ફોટો પડે ના નેક્સ્ટ પેપર કોઈ પણ સારા કામમાં ખુરશી જ નડતી નથી. થેન્ક યુ વેરી મચ ખુરશી કામ જેને ઓકે છે ને? સારા માણસ હોય તો ખુરશી કામ કરે. એટલે ખુરશીના કામમાં ખુરશી નડતી. ખુરશી ના હટાવીએ સારું. શ્રી મહેશભાઈ એમને આપવું. શ્રી મહેશભાઈ એમનું વક્તવ્ય શરૂ કરે તે પહેલા હું આપને માત્ર જણાવવા માંગુ છું કે આજે આપણે જેમને આપવાના માટેના આમંત્રણો આપ્યા હતા કમનસીબે આપણે એક જ ચંદ્રક સ્વીકારનાર આપણી સાથે ઉપસ્થિત છે. રાવ બહાદુર ગંગાશંકર ત્રિવેદી ચંદ્રક શિક્ષણ અને વ્યાકરણના માટેનો કચ્છી બોલી વિજ્ઞાન પુસ્તકના માટે શ્રી મહેન્દ્ર સાકરચંદ દોશી સાહેબ જેઓ અંજાર કચ્છથી છે તેઓ આપણી સાથે અત્યારે નથી. નર્મદ ચંદ્રક નવલકથા માટેનું જેઓ આવનાર હતા પણ નાદુરસ્ત તબિયતને લીધે છેલ્લી ક્ષણે એમણે ન આવવાનું પસંદ કર્યું. આપણા સૌના વાલા એવા માધવ રામાનંદ સાહેબ એમના યુગાંતર નામની નવલકથાને માટે આપણે એમને પોખીશું. નર્મદચંદ્રક નિબંધ સંગ્રહ 2020 થી 22 માટે શ્રી વિવેક દેસાઈ તેઓ પણ આજે અન્યત્ર કચ્છમાં જ એમનું પણ રોકાણ છે. એમનું અદ્ભુત પુસ્તક છે બનારસ ડાયરી અને તેના માટે આપણે એમને સન્માનિત કરી રહ્યા છીએ. નર્મદચંદ્રક નાટકના માટે આપણે જેમને આપવા માંગીએ છીએ એમણે આદરપૂર્વક ના પાડી છે તેઓ છે શ્રી ધ્રુવ ભટ્ટ અને એમના અંક ઉપર આપણે જાણીએ છીએ કે અદ્ભુત નવલકથા છે પણ એને નાટક સ્વરૂપનું પણ એટલું જ સરસ એનું પ્રદાન છે આપણી ભાષાને. એને માટે પણ સાહેબે કહ્યું છે આપણા સૌએ જીવનમાં યાદ રાખવા જેવું છે કે હું 75 વર્ષનો થયો છું એટલે હવે આ સન્માનોના માટે મારે તમારે શું કરવાનું તમારા માટે તે કહો પણ કોઈ સન્માન આદરપૂર્વક લેતો નથી. રાજકોટમાં ભજવાઈ રહ્યું છે આજે. હા અચ્છા આજે જ ભજવાઈ રહ્યું છે રાજકોટમાં આજે જ ભજવાઈ રહ્યું છે કપિલભાઈ કહી રહ્યા છે. મોહનલાલ પાર્વતી શંકર દવે ચંદ્રક પ્રાચીન સાહિત્ય અને સંસ્કૃત અનુવાદના માટે મહાભારત મહાકારણ નામના પુસ્તકના માટે ડોક્ટર રણવીર લાપસીવાળા જેઓ સુરતના છે પણ હવે વર્ષોથી તેઓ અમેરિકામાં રહે છે એટલે જ્યારે અરવિંદભાઈ સુરત આવશે તે વખતે એક વધારાનું ફંક્શન કરીને પણ આપણે અરવિંદભાઈને માટે આ ચંદ્રક આપીશું. શ્રી નાનુભાઈ નાયક ચંદ્રક ગાંધી વિચાર લોકશાહી સમાજ જીવન માટેનો આ અત્યંત કમનસીબ ઘટના છે. એ જાહેર કર્યો તો ત્યારે હતા પણ અત્યારે તેઓ આપણી વચ્ચે જ નથી. ડોક્ટર ધર્મેશ ભટ્ટ એમનું પુસ્તક ભારતીય પ્રચાર માધ્યમો અને બિન સાંપ્રદાયિકતા એના માટે છે. આપણે એમના પરિવારના સંપર્કમાં છીએ. આ ચંદ્રક એમને આપણે પહોંચાડીશું એટલે એ મરણોત્તર પ્રકારનું થશે. ડોક્ટર ફ્રેડી રતન માર્શલ સાહેબ અમારા શહેરના તેમણે ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ આપ્યો અને એ જ એમનું સંશોધનનો મુદ્દો પણ તેમનું ડોક્ટરેટ પણ એક વિષય પર થયું. અમારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એ પુસ્તકને પાઠ્યપુસ્તક તરીકે ભણાવે છે. અમને બધાને પણ તક મળી છે માર્શલ સાહેબના હાથે જ એ ભણવા માટેની પણ અદ્ભુત છે. અને ડૉક્ટર ફ્રેડી માર્શલે પણ ખૂબ બધું સાહિત્ય અને ખાસ કરીને નાટ્ય પ્રવૃત્તિઓ સાથે તેઓ સાથે હતા. એમના માટે બાળ સાહિત્ય અને બાળ વિકાસને માટેનું બાળ નાટકનું સંપુટ એ કલાપી ધોળકિયાને વડોદરાથી મળે છે. કમનસીબે કલાપીભાઈ પણ આજે આપણી સાથે નથી અને તેઓ અત્યારે અમેરિકા છે. ડૉક્ટર મહેશ ચંપકલાલ સાહેબને આપણે આપ્યું છે. એમને વિનંતી કરી છે કે કૃપયા આપ કલાપીભાઈને આપજો. એમનો ખૂબ સરસ ભાવવાહી મેસેજ પણ આપણને મળ્યો છે. તે ઉપરાંત આપણે કેતન મુનશી વાર્તા સ્પર્ધાના પારિતોષિકની વાત થોડીક વાર પછી કરીએ પણ જેમને સાંભળવા માટે મને ખબર છે આપ સૌ પણ મારી જેમ આતુર છો. ડૉક્ટર મહેશ ચંપકલાલ. નમસ્કાર. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ આદરણીય હર્ષદભાઈ,
નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ બકુલભાઈ, ઉપપ્રમુખ કપિલદેવ, રાજનભાઈ, કિરીટભાઈ, સર્વ મિત્રો, આજથી 5 વર્ષ પહેલા ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલય છે એ જુનિયર ફેલોશિપ આપે છે અને સિનિયર ફેલોશિપ આપે છે. તો મને સિનિયર ફેલોશિપ આપી એ વખતે મારો જે પ્રકલ્પ હતો, પ્રોજેક્ટ હતો, 7 decades of post independence ગુજરાતી ડ્રામા. 7 દાયકા. આ 7 દાયકા બંધ કરી યાર. બંધ કરી દો ફોન. કાયમ મગજમારી છે મિત્ર તમે. એને સાયલેન્ટ કરતા તો શીખી લો. સાયલેન્ટ ન કરી દે. પાવડે કે ઉપર નહીં. ચાલો પ્લીઝ બંધ. મેં શીખ. 7 દાયકામાં ગુજરાતી નાટક એના વિવિધ સામાજિક નાટક, પૌરાણિક નાટક, એમાં મેં 5 ખંડ તૈયાર કર્યા અને દરેક ખંડના 600 પાના, 5 ખંડના 3000 પાના. તો એનો જે પહેલો ખંડ છે એ પરંપરા સાથેનું આપણું અનુસંધાન. કારણ કે જે મિથ્યાભિમાનથી આપણે અભિમાન લેતા થયા એ પ્રભાઈ શૈલીમાં લખાયું અને નર્મદનું તુળજી વૈદર્ભિક ચિત્ર જેમની પ્રસ્તુતિ તેની કરેલી. તો આ બંને નાટકો ભવાઈના અંશો લઈને આધુનિક નાટક કેવી રીતે લખી શકાય એનો ચીરો પાડ્યો. ખાસ કરીને દલપતરામે એ વિદૂષકનું પાત્ર એ આંતરમન તરીકે આવે. જીવરામ ભટ્ટ એને સતત ટોકે અને એનો અંતર આત્મા બનીને આવે, એનો ઓલ્ટર ઈગો બનીને આવે, એવી કલ્પના આપણો પહેલો નાટ્યકાર કરે અને ભવાઈને એ પુનર્જીવિત કરવાનો પ્રયત્ન કરે. એટલે મારો પહેલો ગ્રંથ પરંપરા સાથે અનુસંધાન, ચંદ્રવદન મહેતા વહોલિકા લખીને ભવાઈને આગળ વધારે. સીતારામ યશશ્ચંદ્ર લહો મકનજી ક્યાં ચાલ્યા એમાં ભવાઈને ફરી લઈ આવે. ચીનુ મોદી લઈ આવે, હસમુખ બારાડી લઈ આવે. હસમુખ બારાડી અને ચીનુ મોદી આપણા પંડિત યુગના રાયનો પર્વત પુનઃ ભવાઈના માધ્યમથી આપણી પાસે લઈ આવે. તો કઈ આપણી પાસે પરંપરા છે, માત્ર ભવાઈ નહીં, આખ્યાન કળા પણ આપણી પરંપરા છે. અને સિતાંશુભાઈએ જે પ્રવીણ પંડ્યા બંને આખ્યાન પરંપરાનો આજના નાટક માટે ઉપયોગ કર્યો. સિતાંશુભાઈએ ગગરાસ નાટક જેનું મેં દિગ્દર્શન કરેલું અને પ્રવીણ પંડ્યાએ સુદામા ઉપર આખ્યાન પરંપરાને પુનર્જીવિત કરતું નાટક લખ્યું. એ રીતે ચંદ્રવદન મહેતાનું બહુ ઓછું જાણીતું અને તે આપણી પદ્ય વાર્તા, એ પદ્ય વાર્તાની પરંપરાને પુનર્જીવિત કરવા માટે અબોલા રાણી નામનું નાટક લખ્યું. તો આ બધી જે પરંપરા સાથેના અનુસંધાન જાળવતી કૃતિઓ છે એનો પહેલો ખંડ એને નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થાય છે. એને હું મારું સૌભાગ્ય માનું. આ ચંદ્રક જાહેર થયો ત્યારે મને સૌથી પહેલા અભિનંદન આપનાર મારા ગુરુ સિતાંશુ યશશ્ચંદ્ર.
અને તમે જાણો છો કે સિતાંશુભાઈ આ નાટક માટે સિતાંશુભાઈ જ્યારે તમને અભિનંદન આપે ત્યારે માનવું કે એ સાચા અર્થમાં અભિનંદન, એ કહેવા માટેના અભિનંદન, નહીં તો એ ન જ આપે, એ ખાતરી સાથે. પણ એમણે ખૂબ જ ઉમળકો વ્યક્ત કર્યો અને કહ્યું, કારણ કે આ પુસ્તકનું પહેલું વાંચન એમણે કર્યું. મેં એમને કહ્યું કે આમાં મારા કેટલાક મુદ્દાઓ છે, આ મુદ્દા સાથે તમે સહમત છો કે નહીં, કે પ્રભાઈનો પ્રચાર અર્થે જે દુરુપયોગ થાય છે બહુ સરસ. એની પણ મેં આમાં વાત કરેલી છે. અને demoralization of the tradition, demoralization, અને એમાં મેં કેટલાક જાણીતા નાટ્યકારોના ઉદાહરણો આપેલા છે. તો મારે શાંતા ગાંધીનું જશમાં ઉડન જે થયું અને એમને ડાબેરી વિચારસરણી હોવાને કારણે જે રીતે ચશ્મા સાથે અન્યાય કર્યો, તો આ બધા મુદ્દા આમાં છે. તો તમે મને આનું માર્ગદર્શન આપશો. એટલે તો સળંગ વાંચી ગયા અને એમને કહું કે તમારો માર્ગ પ્રશસ્ત જ છે, એમાં મારે કોઈ દર્શન કરાવવાની છે. હવે 3 વર્ષ પહેલા પુસ્તક પ્રકાશિત થયું હતું. બીજા 5 ખંડ આવવામાં છે અને 2 વર્ષ માટે હું શિમલામાં હતો એટલે બધું ખોરંભે પડ્યું. પણ હવે પછીનો જે ખંડ છે એ પૌરાણિક નાટક ઉપર, એના પછીનો છે સામાજિક નાટક ઉપર, પણ એક વિશેષ છે તે ચરિત્ર કેન્દ્રી નાટકો ઉપર જે ગુજરાતની વિશેષતા છે. ગુજરાતી નાટકની કોઈ વિશેષતા હોય તો ચરિત્ર કેન્દ્રી નાટકો. જળને પડદે શરૂઆત થઈ કરે જુઓ, નર્મદ સ્વયં કંચી. તો આ જે પ્રકારનું કામ ગુજરાતી નાટકમાં થયું છે, તો એક આખો ખંડ સાહિત્ય પ્રેરિત, એટલે શર્મિલક નાટક લખાય છે, એ પણ તમારા મૃચ કટિક અને દરિદ્ર ચારુ દત્તમ પુનઃ, તો સાહિત્ય કૃતિને ફરી પાછી જેમ રાયનો પર્વત, તો એ આખો ખંડ. અને જે છેલ્લો ખંડ છે, એ છેલ્લો ખંડ છે તે રૂપાંતરો અને અનુવાદો વિશે. એ 5 ખંડ છે. મને લાગે છે કે આ 5 ખંડ પૂરતો તો હું જીવતો રહીશ, કારણ કે કામ જીવંત રહેશે. અને 3005 એમાં શું થાય છે કે વર્ષ વધતું જાય છે, નાટક ઉમેરા જે 7 દાયકા હતા ને, હવે 8 દાયકા થશે અને ઉમેરાતા જશે એમાં. હજી હું નાટક લખવાનો છું, એટલે તમારે એના વિશે એટલે હું મિત્રોને કહું છું કે તમે મને આપો નાટક, જેથી હું આનો આમાં સમાવેશ કરી શકું. તો હવેની ડેડલાઇન છે 2026, અને 2026માં, કારણ કે આપણે 7 દાયકા, હવે 8 દાયકા સુધી 10 વર્ષનું મારે ઉમેરણ કરવું પડે, પણ એ કરવામાં આવે છે. એ પુસ્તક તૈયાર થઈ રહ્યું છે. નવું જે આવશે પૌરાણિક નાટકો. હું બંને સંસ્થાઓનો આભાર માનું છું. અને આજે તો આ ધોધમાર વરસતા વરસાદમાં આપનો જે સ્નેહ છે, અને વડોદરાએ આજે એની માટીને ભૂમિ કરી આપી છે. આજે વરસતા વરસાદમાં હું આવ્યો, એનો મને આનંદ છે. ખૂબ ખૂબ આનંદ છે મને. અને નાટકનું વિવેચન પોખાય છે, એ સૌથી મોટું. નાટક ગુજરાત, ભરત દવે આપ્યું નાટ્ય વિવેચન પુસ્તક બહુ ઊંચા છે આપણી પાસે. અને કેન્દ્રીય સાહિત્ય અકાદમી નાટકના પુસ્તકને જો પારિતોષિક આપ્યું હોય તો એક જ છે આટલા વર્ષોમાં.
અને તે છે શાંતિ. વાહ. ચંદ્રવદન મહેતાના નાટકોને સાહિત્ય અકાદમીનું પુસ્તક નથી મળ્યું. એમને જે મળ્યું છે તે નાટ્ય ગઠરિયા માટે મળ્યું. એ પણ એટલું મૂલ્યવાન છે કે વિશ્વ નાટ્યનો તમને પ્રવાસ કરાવે. ચંદ્રવદન પોતાની વિશિષ્ટ શૈલીમાં તમને એમ જ લાગે કે હું ત્યાં છું, રોમમાં છું. તમને એમ જ લાગે કે હું અત્યારે આફ્રિકામાં છું. તમને એમ જ લાગે કે હું અત્યારે યુએસમાં છું. એટલું સરસ પુસ્તક, તો એને સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું. એટલે નાટક અને નાટક વિશેનું પુસ્તક બંને પોખાય એવી પરંપરા આ નર્મદ ચંદ્રકમાં રહેલી છે. તેનો ખૂબ આનંદ. થેન્ક યુ. ખૂબ 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 અભિનંદન અને આભાર ડૉક્ટર મહેશભાઈ. તમે તો અમને એમ લાગે કે હજી વધારે બોલતા રહો. તમારા આટલું વિશાળ પ્રકલ્પ 8 દાયકા, હજી તો પહેલું જ પુસ્તક આવ્યું છે. ખૂબ મોટા સ્પાન પર તમે આ કામ કરો છો. ખૂબ ખૂબ અભિનંદન. જેટલા અભિનંદન આપીએ સર એટલા ઓછા છે. ખૂબ સરસ. નર્મદ ચંદ્રક ભાગ 1 ભાગ 2 એવું કરવું પડે એવું છે. બિલકુલ એવું છે. દોસ્તો, આપ જાણો છો કે ગુજરાતી વાર્તામાં નવોદિતો લખતા થાય અને એમને વિશિષ્ટ રીતે સન્માનિત કરાય એ પરંપરા નર્મદ સાહિત્ય સભાએ 17 વર્ષ પહેલા શરૂ કરી હતી. અને 17મી કેતન મુનશી વાર્તા સ્પર્ધાનું આપણે આયોજન કર્યું. તે સમયે એનું પહેલું ઇનામ 25,000 રૂપિયા જ્યારે રાખ્યું ત્યારે એક એના માટે ઘણા બધા સરસ પ્રતિભાવો મળ્યા હતા કે આટલી મોટી રકમ આજે 25,000 17 વર્ષ પછી એને ઇન્ફ્લેશન ઘણું લાગ્યું છે, પણ આજે પણ 25,000 રૂપિયાનું પારિતોષિક પહેલું અપાય, 10,000 અને 5,000 ના બીજા અને ત્રીજા પારિતોષિક અપાય. કેતન મુનશી પરિવારનો આપણે આભારી છીએ. કેતનજી પોતે પણ નવલિકાકાર હતા અને એમણે નર્મદ સાહિત્ય સભા પર આજે ભરોસો રાખ્યો, એક મોટી રકમ એના માટે દાનમાં આપી કે જેથી દર વર્ષે આપણે આ કાર્યક્રમો કરતા રહી શકીએ. જ્યારે મુશ્કેલીના સમય હતા અને કાર્યક્રમો યોજી શકાય એવું નહોતું, તે સમય દરમિયાનમાં અમે એનું એક નવલિકા નિકેતન નામનું પુસ્તક રૂપે એ ફંડનો ઉપયોગ કર્યો હતો. અને એમાં ત્યાં સુધીના લગભગ 14મી 15મી સ્પર્ધા સુધીની વિજેતા કૃતિઓનું અમે ગ્રંથસ્થ કરી હતી. અને આજે આપણે 17મી સ્પર્ધાના વિજેતાઓને પહોંચવાના છીએ. ત્રણેય વિજેતા ભાઈ બહેનોને આપણે વિનંતી કરીએ કે કૃપયા આપ સેન્ટર સ્ટેજ તરફ આવો. મોનાબેન જોશી, વિષ્ણુ ભાલિયા અને પલ્લવીબેન કોટક, આપ સૌને વિનંતી, ત્રણેય બહેનોને ભાઈઓને પ્લીઝ આપ આવો અને આપના સન્માનનો સ્વીકાર કરો. એમને જે 25,000 10,000 અને સરસ. જેને તો વિરામ થાય છે તમને મોનાબેન જોશી ગાંધીનગરથી આવ્યા છે ખાસ આ ચંદ્રક પારિતોષિક લેવા માટે અને કુખ નામની એમની વાર્તાના માટે એમને આ ઇનામ મળ્યું છે. બીજા ક્રમના વિજેતા છે તેઓ જાફરાબાદ અમરેલી જિલ્લાથી આવ્યા છે. એમની વાર્તા તોફાનના માટે તેમને આપણે ઇનામ આપીએ છીએ 10,000 રૂપિયાનું. શ્રી વિષ્ણુ ભાલિયા, વિષ્ણુભાઈને વિનંતી આપાવો. વિષ્ણુભાઈએ તોફાન નામની જે વાર્તા લખી છે તે દરિયા અને દરિયાના તોફાન રિલેટેડ છે. અને મેં એમની સાથે વાત કરી ત્યારે પણ તેઓ નાવમાં જ ઉભા હતા. ખૂબ અભિનંદન. ખૂબ સરસ. તમે દરિયો બરાબર ખેડ્યો છે. અને ત્રીજા વિજેતા ગાંધીધામથી બેન આવ્યા છે આપણી સાથે, પલ્લવીબેન કોટક. પલ્લવીબેન આપ આવો. એમણે 9 પાણીઓ વાર્તાને માટે આ પારિતોષિક મેળવ્યું છે. હું વિષ્ણુભાઈ અને મોનાબેનને પણ વિનંતી કરીશ કે આપ થોડીક વાર માટે અહીં જ રહેજો. ત્રણેય વિજેતાઓની સાથેનો પણ એક સમૂહ ફોટો આપણે મહાનુભાવોની સાથે લઈશું. તો પ્લીઝ બી વિથ અસ. પહેલા
પલ્લવીબેનને આપણા પારિતોષિક આપી દઈએ, ત્યારબાદ આપ સૌનો એક ગ્રુપ ફોટો પણ કરીશું. નંદશંકર મહેતાની નવલકથા કરણ ગેહલોમાંથી એક પ્રકરણ છે. આખું નહીં વાંચું કારણ કે કાલે જ કંઈક ગાંધીનગરમાં કોઈ ભાઈ એટલું બધું બોલ્યા કે નાટક જોવામાં લોકોને રસ જ ન રહ્યો એવું સાંભળ્યું. હા, તમે આખું નાટક જ પૂરું કરી દીધું. આખું હા, નાટક પૂરું કરી નાટક કરતા લાંબુ બોલ્યા. હા, એટલે હું એક જ કહી શકું. પ્રકરણનું નામ છે ભગ્ન હૃદય માધવનો સંકલ્પ. આ ગુજરાતી ભાષાની પહેલી નવલકથા છે. ગુજરાતી ગદ્ય પણ તમે આમાં જોઈ શકશો. એક આંતર મનોમંથન એક પાત્રનું કેવું છે માધવનું એ પણ જોઈ શકશો. અને ગુજરાતી ગદ્યમાં નંદશંકર મહેતાએ રેડેલો સુરતી ટચ પણ તમે જોઈ શકશો. અરે રામ, આ શું થયું? અરે દુષ્ટ દેવ, આ તારો શો કોપ? અરે ભગવાન, મેં શું કીધું કે મારા ઉપર આટલી ઉપરા ઉપરી આફત આવી પડી? રાજાએ તે દહાડે મને ગામ જવાનો હુકમ કીધો, તેની મતલબ હવે સમજાય. તે દુષ્ટ ચંડાળને મારું ઘર જ ઉખેડી નાખવાનો વિચાર હતો. એવો કૃતજ્ઞ રાજા પૃથ્વી પર કોઈ બીજો થયો જ નથી અને થશે પણ નહીં. જ્યારે સારંગદેવ મરી ગયા ત્યારે તેને ગાદીએ બેસાડવાને કેટલી મહેનત કરવી પડી છે, કેટલી યુક્તિઓ કામે લગાડવી પડી છે, કેટલા કાવતરા કરવા પડ્યા છે. અને એ બધું કર્યા પછી તેને ગાદી મળી ત્યારે તેણે કેવા કેવા મને વચનો આપ્યા છે, પણ તે સગળા જુઠ્ઠા. ગરજસરી એટલે વૈદ વેરી એ કહેવત પ્રમાણે થોડા વખતમાં મેં કીધેલો ઉપકાર તે ભૂલી ગયો. હું જ મૂર્ખ કે એવા સાપના બચ્ચાને મેં દૂધ પાઈને ઉછેર્યું કે મોટું થયા પછી પહેલા તેણે મને જ દંત માર્યો. પણ એવી કૃતજ્ઞતા પરમેશ્વર સાંકવાનો નથી. પણ ભવિષ્યની વાત શી કરવી? હમણાં તો એના દુષ્ટ કામના સારા ફળ તે ભોગવે છે. જો તે દાડે મેં મારી વહુની વાત સાંભળી હોત તો હું ગામ જાત નહીં અને આ આફત કદાચ આવી પડત નહીં. પણ દેવની સામે કોણ ડાહ્યા છે? લિખિત વાત 100 ભવે પણ મટતી નથી. વિધાતાનો જે લેખ છે તે પ્રમાણે થયા વિના રહેતું જ નથી. પણ આવું દુઃખ સામતું કોઈને પડ્યું જ નહીં હશે. આ સ્ત્રીને રાજા લઈ ગયો એટલું જ દુઃખ માણસનું અંતર કોતરવાને માટે બસ છે. પણ તેની જેવો જાણેલો તે આવે અકાળ મોતે મોહ, તેથી તો સીમા વળી. અરે કેશવા, તને ધન્ય છે, તે તારો જીવ આપો, પણ જીવતો રહી આપણા ઘરની સ્ત્રીને પારકાના હાથમાં જવા ન દીધી. તે તારા જોરનું સાર્થક કીધું. સબળે અબળનું રક્ષણ કર્યું. તે જોઈને તેમ કરવાને માટે તે તારો દેહ પાડ્યો. તેથી હું હમણાં કૈલાસ લોકમાં બિરાજતો હોઈશ અને તે વિચારથી મારું દુઃખ અડધું ઓછું થાય છે. આપનો ખૂબ ખૂબ આભાર માન્ય કિરીટભાઈ. દોસ્તો, ફરીથી આપણે આ સભાના સમાપન તરફ જઈએ છીએ. ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આપણે લંચની કૂપન મળી છે અને ન્યાય આપવાનો છે તે કૃપયા યાદ રાખજો. અને સભાના અંતે માત્ર આભાર વિધિ નહીં, પોતાની અભિવ્યક્તિ પણ કરવાના માટે કપિલદેવ શુક્લને વિનંતી કરી કે કપિલદેવથી જે લોકો શહેર બહારથી આવ્યા છે એમને હું જણાવું કે અમારા શહેરનું કલાકારોનું અમારું સુરત પરફોર્મિંગ આર્ટ્સ અમે સ્પા છે એના પ્રમુખ છે. કપિલદેવને બહુ જ વારંવાર કેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. હજી 15મી ઓગસ્ટના દિવસે એમણે ગુજરાત રાજ્યનું પોરબંદરમાં જે કાર્યક્રમ થયું 350 કલાકારો સાથેનો પરફોર્મન્સ નું એમણે સંચાલન કર્યું હતું. અને કપિલદેવ આ પ્રકારની જે પ્રવૃત્તિ કરે છે તે બધાથી ઉપર એમણે કરેલા યાદગાર નાટકો અને એમના એ નાટકોની પ્રવૃત્તિઓ દરમિયાનમાં જે દિગ્દર્શકો તૈયાર થયા, એમના હાથની જે કલાકારોએ કામ કર્યું અને પોતે કામ કરતા થયા, એ રેખા પણ સૌથી મોટી છે. આજે હેમાભાભી આપણી સાથે નથી. એમણે ગુજરાતી નાટકોમાં રાજ્ય તરફથી અપાતા સૌથી વધારે
શ્રેષ્ઠ ગાયિકાના પારિતોષિકો મેળવ્યા છે એને દિગ્દર્શક કપિલદેવ શુક્લ છે. કપિલને વિનંતી કરી પ્લીઝ આપને અભિવ્યક્તિ કરો. વર્ષો સુધી વર્ષ પ્રાઇઝ ગુજરાતી સાહિત્ય પરિષદ અને નર્મદ સાહિત્ય સભા જ્યારે સંયુક્તપણે ભેગી થઈને આ કાર્યક્રમ કરે છે ત્યારે એક બે વાત, મહેશભાઈ, તમે જે પુસ્તકો એટલે રિસર્ચ કરીને જે તૈયાર કરી રહ્યા છો તેમાં બે વાત ખાસ ઉમેરજો કે ગુજરાતી રંગભૂમિને 150 કે 200 વર્ષ થયા નથી, એ 600 વર્ષ જૂની છે. એટલે ઇતિહાસ ખોટો લખાયો છે તેનો ખાસ ઉલ્લેખ કરજો. જો તમે એમ કહેવા માંગતા હોય ગુજરાતી રંગભૂમિને આટલા જ વર્ષ થયા છે તો તમારે અસાહિત્ય ન્યાદ બાર મૂકવો પડે. મૂકી શકશો? અસાહિત્ય ન્યાદ બાર મૂકી શકશો? તો મૂકી શકાય એમ છે આપણાથી? બિલકુલ. તો એમ કહો કે ફોર્થ વોલ એટલે આપણે પડદાના નાટકની શરૂઆત આટલા વર્ષ પહેલા થઈ એમ તમે કહો તો હું સ્વીકારું. અને પડદાના નાટકો એ સમગ્ર રંગભૂમિ બનતી નથી, કારણ કે એમાં લોકનાટ્ય, આપણું નૃત્ય, નાટ્ય, સંગીત, એટલે લોકનાટ્યથી લઈને લોક નૃત્યથી લઈને આ બધું જ જેની અંદર સમાહિત છે એ ગુજરાતી રંગભૂમિ છે. માત્ર ફોર્થ વોલના નાટકો એ રંગભૂમિ નથી, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ રંગભૂમિ. એટલે મહેરબાની કરીને આ જે ખોટા ઇતિહાસો લખાયા છે એને તમે કંઈક તમારી રીતે કે ગુજરાતી રંગભૂમિની શરૂઆત તો અસાહિત્ય કરી, જેને 365 વેટ લખ્યા. તમે એ તો વિચાર કરો આ પરિસ્થિતિમાં, જેને બે કોમને એક કરી, બે ધાર્મિક માન્યતાને એક કરી, બે સામાજિક પરિવેશોને એક કર્યા, એ અસાહિત્ય. નાટકનો ઉપયોગ કરીને પટેલની દીકરી પોતાની દીકરી છે એમ કહીને જ્યારે સૌથી પહેલા તો એને ત્યાં જઈને એનું હરણ થયું, આપણા હેમાળા પટેલની દીકરીનું હરણ કરી ગયા, ત્યારે ત્યાં આગળ જઈને નાટક કરીને સંગીત ગાઈને પહેલાને નવાબને ખુશ કર્યો અને માગે તે આપો તો કે મારી દીકરીને તમે છોડી દો. તો પેલો કહે છે કે આ તમારી, એટલે પેલો એનો જે બીજો માણસ હતો એને કીધું કે આ એની દીકરી નથી, આ તો પટેલની દીકરી છે. એટલે એને કીધું કે ભાઈ જો તારી દીકરી છે તો તમે એક થાળીમાં જમો. જ્યારે એ શક્ય નહોતું ત્યારે, અને છતાં પણ એ માણસ એને દીકરી ગણીને એક થાળીમાં જમો. અગત્યનો મુદ્દો મારી દ્રષ્ટિએ આ છે કે બે ધર્મ, પહેલા તો એને ત્યાં જઈને બે ધર્મને ભેગા કર્યા કે મુસ્લિમ ધર્મ છે હું તને ખુશ કરું છું, હું હિન્દુ ધર્મનો હોવા છતાં પણ તને ખુશ કરું છું, ને માગ તું માગે તે આપે એવું કહેવાની એનામાં એ પેદા કરી. પછી માગ્યું ત્યારે એને આ માગ્યું, બે માન્યતાઓ. અને જો આયરની તો ક્યાં છે કે એ જ અમારા બામણાઓએ એને ન્યાય બહાર મૂક્યો, અસાહિત્ય આવું કરવા બદલ પટેલની દીકરી સાથે જમવા માટે એને ન્યાય બહાર મૂક્યો. એટલે આ બધી આયરનીઓ છે, પણ ગુજરાતી રંગભૂમિની શરૂઆત આ દેવા પોતે જ કેટલું મોટું નાટક છે ને, એનું નાટક કર્યું છે, આનું નાટક અમે લોકોએ કર્યું છે ઊંચામાં જ, એટલે આ ઉત્તર ગુજરાતમાં જ્યાં આ ભવાઈ સચવાય અને રંગભૂમિ પરથી ગરબા કરતી છોકરીને ઘોડા પરથી ઉપાડી જાય એટલે એ મેગા ઇવેન્ટ્સ. બીજું કે ગુજરાતી આપણું સાહિત્યનું સૌથી પહેલું નાટક મૌલિક, દશરથરામે 1951-56 માં પેલું લક્ષ્મીને એ લખ્યું, પણ એ રૂપાંતરો હતા. પણ ગુજરાતી મૌલિક, જેવી રીતે કરણ ઘેરો સૌથી પહેલી નવલકથા ગણાય છે, તેવી રીતે સૌથી પહેલું નાટક નગીનદાસ તુલજારામ મારફતિયાનું ગુલાબ છે, અને તે આઉટ એન્ડ આઉટ સુરતી ભાષામાં છે ને 5 અંકનું છે. એટલે આ બહુ અગત્યની માહિતીઓ જે છે કે જેવી રીતે કરણ ઘેરાને, અને હું તો એમ કહું છું કે જો તમારું જો આ ધ્યાન તો ગુજરાતી ભાષાને કાનો માત્ર રસવઈ દીર્ઘઈ રસવને દીર્ઘઉ નર્મદે આપ્યા છે. જુઓ તમે જોજો એની અંદર આ એનું પ્રદાન છે. બાકી પહેલા જે ગુજરાતી લખાતું હતું તેમાં આ નહોતું વપરાતું, એની બાજુમાં લખાતું. હા, એવું લખાતું, અને એને રસવઉ દીર્ઘઉ કાનો માત્રને આપવાની શરૂઆત નર્મદે કરી. વાહ. એટલે આ વસ્તુ બહુ મહત્વની છે કે એ સ્વરોને તમારા વ્યંજનો સાથે જોડીને કેવી રીતે એને લખી શકાય એની એને શરૂઆત કરી. એટલે આ બહુ મહત્વનો મુદ્દો છે મારી દ્રષ્ટિએ. એટલે એવી જ રીતે ગુલાબ આઉટ એન્ડ આઉટ પહેલું મૌલિક ગુજરાતી નાટક સુરતી ભાષામાં 5 અંક, નગીનદાસ તુલજારામ મારફતિયા છે.
અને એ કોણ ખબર છે? જે મહારાજા લાયબલ કેસ જ્યારે નર્મદ પર થયેલો ને ત્યારે એના વકીલ. અરે વાહ. એના વકીલ. બીજું કે નર્મદનું દાંડીઓ નામ આપનાર આ માણસ નગીનદાસ ગુર્જર. એટલે આ બધી માહિતીઓ એટલી માટે જરૂરી છે કે આપણે માટે આ જે થઈ રહ્યું છે એની અંદર થોડું ઉમેરણ થાય. બાકી બીજું કોઈ આપણા હેતુ નથી, પણ આ અગત્યની વસ્તુ છે મારી દ્રષ્ટિએ. એ આને તમે જો થાય તો કરજો. પણ આજે જ્યારે નાટકના રિસર્ચ સંશોધન એકદમ જુદી રીતે એટલે પોંખીને આપણે જે નાટકનું સન્માન કરીએ છીએ, પણ હું એવું માનું છું કે તમે જોજો કે નાટક કરનાર અમારા જેવા નાટક કરીને ખસી જાય છે, પણ નાટકની સાથે રહીને સંશોધન કરનાર મહેશભાઈ છે, ભરત દવે હતા, એવા બહુ ઓછા છે કે જે લોકો પણ એ લોકોની આખી જે માર્ગ જે એમણે કહ્યું ને કે માર્ગદર્શન સીતાંશુભાઈ કીધું બરાબર છે. એ લોકોનો માર્ગ જે છે એ માર્ગ જ એવો છે કે એમને એ પ્રકાશ તરફ લઈ જાય છે. એ જે સંશોધનનો પ્રકાશ છે એ રંગભૂમિનો પ્રકાશ તો છે, પણ સંશોધનનો પણ એક જુદો પ્રકાશ છે. એ લોકો જે રીતે પામી રહ્યા છે અને એ પ્રકાશ સમગ્ર ભાષાને મળી રહ્યો છે આપણી, એ બહુ મોટી વસ્તુ છે. અને એટલા માટે ખાસ મહેશભાઈને અભિનંદન. અને ત્રણ વાર્તાકારો કે જે લોકો આ વખતે આ પારિતોષિકને પ્રાપ્ત કરે છે એ લોકોને પણ અભિનંદન. અને એ લોકો નાટક લખી શકે એવું એમણે કહ્યું તો લખે, અને નહીં લખવાનો હોય તો એવી વાર્તા લખે જેનાથી અમે નાટક કરીએ. કારણ કે અમે આ મૂળ લઈને રૂપાંતર કરવામાં અમને લોકોને બહુ મજા આવે છે ને અમે કરતા રહીએ છીએ. એટલે આપ સૌને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન. મહેશભાઈને અભિનંદન હમણાં પૂરતા આપીને ક્રમશઃ રાખું છું. અને તમને ત્રણને પણ રાખું છું. ફરીથી લખો, ફરીથી મોકલો, બરાબર? તો બધાને ખૂબ ખૂબ અહીં ભેગા થવા બદલ હું આભાર વ્યક્ત કરું. બહારગામથી જેઓ બધા આવ્યા છે, પોતાની આ એટલે વાતાવરણને અનુકૂળતા ન હોવા છતાં પણ બધા ઉપસ્થિત થયા છે, એ માટે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. અને નથી હાજર રહી શક્યા તેનો પણ આભાર, કારણ કે અમે ગુમાવ્યું છે. તો આથી વિશેષ મારે કંઈ કહેવાનું છે નહીં. હાજર જાઓ તો આપણે સાંજનું ભોજન આપવું પડે. એની પણ તૈયારી છે. તૈયારી તો એની આપનો પણ આભાર કબૂલ. કેટલી સરસ વાતો તમે કરી અને એકદમ જેને શું કહેવાય યોગ્ય રીતે તમે આ માહિતીઓ આપી. ડૉક્ટર મહેશભાઈ કૃપયા તેને નોંધ લેજો. અને અમને સૌને ગૌરવ વધારે નર્મદને માટે થાય તેવી વાત પણ કરી તમે કરી. આપ સૌ વડીલો અહીંયા આવ્યા, બંને સંસ્થાઓના હોદ્દેદારો, આપ સૌનો વિજેતાઓને ફરીથી એક વખત અભિનંદન. જે લોકો ચંદ્રક અમે જેમને આપવા માંગીએ છીએ અને સંજોગવશાત આજે હાજર નથી રહી શક્યા એમને પણ અભિનંદન. અમે એમને ચંદ્રકો એમના સુધી પહોંચે તેની વ્યવસ્થા કરીશું અને આવનારા સમયમાં વધુ સારી કૃતિઓ આપણને મળતી રહે એવી શુભકામનાઓ. હાજર સૌ મહાનુભાવો અને સ્નેહીજનોનો આભાર માનું છું. નમસ્કાર સૌને. મને બધું હું બચી ગઈ આમાંથી, કારણ કે મારા માટે બધું નવું છે, પણ છેલ્લે ઝડપાઈ. સૌ પ્રથમ તો હું ગુજરાતી સાહિત્ય અને નર્મદ સાહિત્ય સભાના સૌ આયોજકોને ખૂબ આભાર માનું છું કે એમને અમને લોકોને આટલું સરસ પ્લેટફોર્મ પૂરું પાડ્યું, જેથી અમે અમારી રચનાઓ લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. અમને પ્રોત્સાહન મળે છે અને એનાથી અમને આગળ લખવાની પ્રેરણા પણ એટલી જ મળે છે. હા જી, હું મોના જોશી ગાંધીનગર રહું છું. મારા પતિ ડૉક્ટર રાજીવ જોશી રિટાયર થયા એ પછી બધી જવાબદારીમાંથી મુક્ત થઈને ધીમે ધીમે જાત માટે જીવવાનું ચાલુ કર્યું. મારી બધી પ્રવૃત્તિઓમાં મને રસ હતો, જેમ કે નાટ્ય પ્રવૃત્તિ, એના માટે એક્ટિંગ ક્લાસ કર્યા, નાટકમાં થોડું કામ કર્યું, કે ગુજરાતી પિક્ચરમાં તમે જોઈ શકો જેવું કરે એવું થોડું ઘણા કામ કર્યા. પછી એકદમ જ પેન તરફ વળી અને લખવાનું ચાલુ કર્યું.
શરૂઆતમાં નિજાનંદ માટે જ લખતી હતી, પછી મારી વાર્તાઓ પ્રતિલિપિમાં પ્રગટ થઈ. એમાંથી ફરતી ફરતી અખંડાનંદના સંપાદક શ્રી પ્રકાશના દાદાના કાકા હાથમાં આવી અને એમણે મને આમંત્રણ આપ્યું, તમે અખંડાનંદ માટે વાર્તા લખો. અને એ મારો સૌથી પહેલો પદાર્પણ આ વિશ્વમાં. વાંચવાનો શોખ નાનપણથી હતો. મારા પોતાના નાના ખૂબ જ સારા લેખકને વખતા હતા, પણ કોઈ દિવસ આવું વિચાર્યું હતું કે હું બહાર બધા કશામાં આવીશ. એટલે સૌથી પહેલું મારું પદાર્પણ. એમાં 2-3 વાર્તા છપાવી. પછી હિંમત કરીને નવનીતમાં મેં દીપકભાઈને વાર્તાઓ મોકલી અને પછી નવનીતના પરિવાર સાથે જોડાઈ. એટલે આજે મને લાગે છે 4-5 વર્ષથી નવનીત અને અખંડાનંદ બંનેમાં મારી વાર્તાઓ સમયાંતરે પ્રકાશિત થતી રહે છે. શબ્દ સર, શબ્દ સૃષ્ટિ, વિશ્વા, મમતા એ બધામાં પણ મારી વાર્તાઓ આવતી રહે છે. એમાંથી અમારે એક વડીલ મિત્રોએ મને કીધું તમે તમારી વાર્તા મોકલો અને મેં હિંમત કરી અને આજે મને સફળતા મળી. મને ખૂબ ખૂબ આનંદ છે. મારી આ પ્રગતિ પાછળ સૌથી મોટો હાથ હોય તો જે વ્યક્તિને વાંચનનો હા, એ જેને ફક્ત પહેલું ભણવાની ચોપડે વાંચીને પછી ફક્ત ન્યૂઝપેપર વાંચ્યું એ મારી વાર્તાઓ વાંચે છે, જે હું ફરજિયાત વંચાવું છું. કારણ કે સુધારો વધારે બધા એ જ કરે છે. એટલે એમણે મને ખાસી પ્રેરણા આપી. 25 એમના છે ભલે હોઈ શકે અને એમના થકી જ આ બધું છે. એમને ખૂબ જ પ્રેરણા આપી છે દરેક ક્ષેત્રમાં. મને ક્યાં હું આ એક્ટિંગનું કરવું છે કે નાટકનું કરવું છે, પિક્ચરમાં, દરેક જગ્યાએ એમને મને ભરપૂર સપોર્ટ આપ્યો છે અને મને મારી જિંદગીના દરેક શોખ પૂરા કરવામાં ખૂબ જ મદદરૂપ થયા છે. એટલે સૌથી પહેલાં હું એમનો આભાર માનું. પછી આપ સૌનો આભાર કે આપણને પ્લેટફોર્મ પૂરું પાડ્યું, મને અહીંયા એક આ નવી પહેચાન આપી. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત સાહિત્ય પરિષદ અને સાહિત્ય સભાના બંને પ્રમુખોને વંદન. બોલવું આમ તો મારો વિષય બહુ નથી, તેમ છતાં માઇક્રોફોનમાં આવી જ જાય છે. હવે જાફરાબાદથી હું આવું છું. માછીમારી મારો ધંધો છે અને તોફાન નામની મેં વાર્તા લખી છે. અને પરિસ્થિતિ અત્યારે એવી થઈ છે કે ખરેખર તોફાન જાફરાબાદમાં આવ્યું છે. 2 બોટો અમારી ડૂબી ગઈ છે. 11 ખલાસીઓ લાપતા છે અમારા. આજકાલ મળી છે. ખરેખર જે તોફાન મેં વાર્તા લખી છે એ પરિસ્થિતિ હાલમાં અત્યારે હું મૂકીને આવ્યો છું જાફરાબાદ. એમને ફોન કર્યો ત્યારે પણ એ નાવ પર જ હતા. એટલે આવું છે જવું તો પડશે એમ. એટલે એવું જેવું હું જોઉં છું, જેવું જોઉં છું એવું વાર્તાઓમાં ને નવકથામાં ડાળવાની કોશિશ કરું છું. ને બધાને ગમે છે, બધા નોંધ લે છે, મને આનંદ છે. ને બસ જેવું આવડે છે એવું લેખા કરીશ. વાહ વાહ બસ આત્મા એક જેવું છે. હાજર સર્વે ગુજરાતી સાહિત્યના પ્રમુખ શ્રી, નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ શ્રી નરેશભાઈ, કિરીટભાઈ જુદા, મહેશભાઈ, કપિલભાઈ, જે વડીલો બેઠા છે એમને મારા વંદન. અને એમના થકી આ પ્લેટફોર્મ અને અહીંયા સુધી મને આવવા મળ્યું એના માટે એમનો ખૂબ ખૂબ આભાર. મારી સામે આટલા બધા દિગ્ગજ સાહિત્યકાર બેઠા હોય ત્યારે બીજું તો મારો પરિચય તો હું આપીશ, પણ બીજું સાહિત્ય વિશે કશું બોલવું મારું ગજું નથી. પણ મારા મનમાં એક વાત આવી છે, એ 2 મિનિટ હું મૂકું છું. કે મને એવું લાગે છે કે વાર્તા છે એ પેઢીઓથી, યુગોથી કન્વિન્સ કરતી આવી છે આપણને. અને એ આપણી સંસ્કૃતિનો અભિન્ન અંગ રહી છે વાર્તા. સાહિત્યના ઘણા પ્રકાર છે, પણ એમાં જેમ કિરીટભાઈ સરે કહ્યું કે વાર્તા અને ગઝલ એવું છે કે રોજ કશું નવું મુકાતું આવે છે એમાં. તો હું વાર્તા વિશે વાત કરું તો મને એવું લાગે છે કે પેઢીઓથી લોકો વાંચતા આવ્યા છે અને એક રીતે જોઈએ તો વાર્તા ધર્મ બની જાય છે ક્યાંક. અહીંયા હું ધર્મને નીચો નથી કરતી, પણ વાર્તાને ઉપર લઈ જાઉં છું. તો કઈ રીતે કે આપણા શાસ્ત્રોમાં જોશું વાર્તાઓ છે, વેદોમાં વાર્તાઓ છે, ક્યાંકથી નીકળતી નદીની વાર્તા છે, ક્યાંકથી બનતા પર્વતની વાર્તા છે, ક્યાંક યુનિવર્સની વાર્તા છે. મતલબ
એ શાસ્ત્રોમાં પણ વાર્તા છે. અને બીજું મને એવું લાગે છે કે કયો એવો દેશ છે જ્યાં કથા બેસાડાય છે? ભારતમાં સારો પ્રસંગ કે ખરાબ પ્રસંગ કથા બેસાડીએ છીએ, એટલે કે વાર્તા બેસાડીએ છીએ. તો લગ્ન પહેલા સત્યનારાયણની કથા, મરણોપરાંત આપણે કથા બેસાડીએ છીએ. અને એ ક્રિયાપદ બેસાડવું, એ ક્રિયાપદ કેટલો સરસ છે. વાર્તાને બેસાડીએ છીએ આપણે, અને એને ઊંચા આસને વ્યાસપીઠ પરથી કહેવામાં આવે છે વાર્તા. તો આ વાર્તાનું મહત્વ છે. અને વાર્તા જ્યારે શરૂ કરીએ ત્યારે આપણે એવું કહીએ કે ઘણા સમય પહેલાની વાત છે. તો શ્રોતા જે કોઈ પણ હોય, 4 વર્ષનું બાળક હોય કે 24 વર્ષની કન્યા હોય કે 54 વર્ષનો આધેડ પુરુષ હોય, કલ્પનાના ઘોડા દોડશે. કયા સમયની વાત હશે, કઈ નગરીની વાત હશે, કઈ જગ્યાની વાત હશે, તો એકદમ કલ્પનાને છૂટો દોર મળી જાય છે ત્યાં. અને પછી એનો અંત આવે, ધારો કે સારો અંત આવે કે બધું સૌ સારાવાના થયું, તો વાર્તા આ બે અંતિમો વચ્ચે નીપજે છે. તો એ બે અંતિમો વચ્ચે જ્યારે વાર્તા નીપજે અને એક હુક પોઈન્ટ પર વાર્તાને ધારો કે છોડી દેવામાં આવે ક્રમશઃ કરીને, તો આગળ વિચારશે શ્રોતા, આગળ વિચારશે કે હવે શું થયું હશે. એટલી બધી એની કલ્પનાને છૂટો દોર મળી જાય છે. તો એ એક તરસ જાગે છે કે હવે શું હશે. પાણીની તરસ જાગે. આપણે 2 ગ્લાસ પાણી પી લઈએ, પછી કલાક એક માટલા સામે જોઈશું બી નહીં. પણ વાર્તાનું એવું નથી. એક વાર્તા પૂરી થશે એટલે બીજી વાર્તાની તરસ લાગશે. પાણીથી પણ વધારે તરસ જગાડી શકે છે વાર્તા. બહુ સરસ. અને મને એ જ્યારે આપ સૌની સામે, વડીલો સામે, એક હું માં પણ છું, હું સાયન્સની મેથ્સની ટીચર પણ છું, તો એક એ ચિંતા મૂકવી છે કે આજકાલ વાર્તા વંચાય કરતા જોવાય વધારે છે. આ 6 ઇંચની જે ચળકતી સ્ક્રીન છે ને એના પર, તો એના માટે શું કરવું જોઈએ? તો કારણ કે બાળકો છે ને જુએ છે વાર્તાને, સાંભળતા નથી. તો જ્યારે સસલું અને કાચબાની વાર્તા ચાલે તો એ દરેક બાળકના મનમાં અલગ અલગ કલ્પના આવે. અલગ સસલાનું ચિત્ર આવે, અલગ કાચબાનું ચિત્ર આવે, અલગ એ ટ્રેક આવે. જો એ સાંભળે તો, પણ એ જુએ તો એ ફિક્સ ટ્રેક આવે. તો ત્યાં એમની કલ્પનાઓ મરી જાય છે. તો મને એવું લાગે કે હું તો મારી લેવલ પર જે કંઈ થાય એ પુટઅપ કરી કે વાર્તા લખીને મને જે આવડે એ હું મૂકતી રહીશ. એ તો છે, પણ મને એવું થાય કે જેમ આજકાલ મમ્મીઓ પીઝાનો ટેસ્ટ આવે અને ભાખરીનું સત્વ જળવાઈ રહે, એવી રીતે ભાખરી બેઝ પીઝા બનાવીને પણ બાળકોને ખવડાવે છે. એવી રીતે કંઈક લેખક તરીકે કરવું જોઈએ કે જેથી આજની પેઢીને સત્વ પણ મળે અને એમનો ટેસ્ટ પણ મળે. તો કદાચ આ, કારણ કે આ તો છે ને 73 મણનો તો થઈ જાય છે કે અત્યાર સુધી આવું થતું આવ્યું આપણી સંસ્કૃતિમાં, અત્યાર સુધી તો, પણ હવે આવું કંઈક કરી શકાય એમ એ વડીલો વધારે માર્ગદર્શન આપી શકશે. બાકી મારી વાત કરું તો હું જેમ પરિચય તો આપ્યો જ નરેશભાઈએ, પલ્લવી કોટક, ગાંધીધામથી છું. અને વાંચવાનો શોખ નાનપણથી ખૂબ જ હતો. ફૂલવાડી આવતી તો એક હાથમાં ફૂલવાડી ને એક હાથમાં જમવાનું, એવી રીતે પણ ફૂલવાડી પૂરી કરી છે. પછી લખીશ એવું નહોતું વિચાર્યું, પણ કોરોના સમયમાં ઘણા સાહિત્યના ગ્રુપ સાથે જોડાવાનું થયું. એમાં શોભિઝન નામના પ્લેટફોર્મ સાથે મને જોડાવાનું થયું. ત્યાં ઉમંગભાઈ ચાવડા સમયાંતરે સ્પર્ધાઓ યોજતા અને ખૂબ મોટિવેશન આપતા, તો એમ લખાતું ગયું. અને પછી કચ્છ મિત્રમાં દીપકભાઈ માકડને ગમી મારી વાર્તાઓ, એટલે એમણે લઘુકથાની કોલમ મારી ફોર્મેટ ચાલુ કરી. એટલે એ કોલમ લખાઈ, એમાં વાર્તાઓ લખાઈ, અને પછી એની બુક્સ પબ્લિશ થઈ, નવલિકાની સંગ્રહ અને લઘુકથાઓની અને નવલકથાની. અને પછી આ સ્પર્ધાઓ સાથે જોડાવાનું થયું. અને આપ શ્રી સૌનો આભાર કે હું અહીંયા સુધી આવી શકી. થેન્ક યુ. મિત્રો, આની સાથે ફરીથી મહાનુભાવોનો આભાર માનીને, શ્રી મહેશભાઈને અને 3 વિજેતાઓને અભિનંદન આપીને, આપ સૌ જે મિત્રો સમય કાઢીને આજના
પ્રતિકૂળ વાતાવરણમાં પણ સાથે રહ્યા તે બદલ આપ સૌનો આભાર માનીએ અને આજની આ સભાને આપણે વિરામ આપીએ. આપની પાસે જે ચેમ્બરનો લંચનો પાસ છે કૃપયા એનો ઉપયોગ કરજો. થેન્ક યુ વેરી મચ.